હાલ 31st ને લઈને ગુજરાતની બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ગુજરાતમાં દારૂ ડ્રગ્સ મુદ્દે બોર્ડર ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને તેવામાં મધ્યપ્રદેશ સરહદ પર ખંગેલા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ અધિકારી પર હુમલો થતાં પોલીસ કાફલો અડધી રાત્રે દોડતો થયો હતો અને આ શું હતો સમગ્ર મામલો તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। દાહોદના ખંગેલા બોર્ડર પર વાહન ચેકિંગ દરમિયાન કતવારા પીઆઈ ઉપર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે। મધ્યપ્રદેશ તરફથી આવતી આઈસર ગાડીને ચેકપોસ્ટ પર અટકાવતા આ ગાડીના ચાલક છે તે ભાગી ગયો હતો અને કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ ઉમેશ ગાવિત સહિતનો જે પોલીસનો કાફલો હતો તે આ ગાડીનો પીછો કરે છે અને વાહન જે ઝડપથી જે ભગાઈ રહ્યો હતો તેને અટકાવે છે અને તેની પૂછપરછ કરે છે। આ પૂછપરછ દરમિયાન બોલાચાલી થાય છે, ઝપાઝપી થાય છે, જેમાં પીઆઈને પથ્થર મારીને ડ્રાઈવર ત્યાંથી ફરાર થઈ જાય છે। આ હુમલામાં પીઆઈ ઉમેશ ગાવિતને મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાના પગલે ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિતનો પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે આ મામલે 2 લોકોને ઝડપી લીધા છે, જ્યારે પથ્થરથી હુમલો કરનાર ડ્રાઈવર હજી પણ ફરાર છે। કતવારા પોલીસ સ્ટેશનના પીઆઈ પર થયેલા હુમલા બાબતે દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ જણાવ્યું છે કે ગત રાત્રિના 1 વાગ્યાની આસપાસ કતવારા પોલીસ મથકના પીઆઈ ઉમેશ ગાવિત અને તેમની ટીમ મધ્યપ્રદેશ બોર્ડરને અડીને આવેલા ખંગેલા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા। તે દરમિયાન એક આઈસર ગાડી બોર્ડર પરથી પસાર થાય છે અને તે ગાડીને પોલીસ દ્વારા ઇશારો કરીને રોકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ આઈસર ચાલકે ગાડી ઊભી નહીં રાખતા ગાડી લઈને ભાગી ગયો હતો અને કતવારા પીઆઈએ તેમની ટીમ સાથે આ ગાડીનો પીછો કર્યો અને 1.5 થી 2 કિલોમીટર આગળ જઈને ગાડીને ઊભી રખાવે છે। આઈસર ગાડીમાંથી ડ્રાઈવરને નીચે ઉતારવામાં આવે છે અને ત્યારબાદ પોલીસ સાથે ડ્રાઈવરની બોલાચાલી થાય છે। તે સમય દરમિયાન ડ્રાઈવર ત્યાંથી ભાગવા લાગે છે। જો કે ડ્રાઈવર ભાગતા પીઆઈ દ્વારા તેને પાછળ દોડ મૂકવામાં આવે છે અને તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ અંધારાનો લાભ લઈને ડ્રાઈવર ત્યાંથી ભાગી જાય છે અને તેની પાછળ પીઆઈ તેને પકડવાનો પ્રયાસ કરે છે। તે દરમિયાન ડ્રાઈવર દ્વારા પીઆઈ ઉપર પથ્થર મારીને હુમલો કરવામાં આવે છે। આ હુમલામાં પીઆઈ ગાવિતને માથાના ભાગે પથ્થર વાગતા ઈજાઓ પહોંચી છે અને ઈજાગ્રસ્ત પીઆઈને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। દાહોદ એલસીબી, એસઓજી સહિતના દાહોદ ડિવિઝનનો પોલીસ મથકોનો જે કર્મચારીઓની ટીમ છે તે આ ફરાર થયેલા આરોપીને ઝડપી પાડવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ દરમિયાન આજે 2 આરોપીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે અને હાલ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે અને આ મામલે હવે હજી જે ફરાર ડ્રાઈવર છે જેણે પીઆઈ ઉપર હુમલો કર્યો હતો તેને ઝડપી પાડવા માટે દાહોદ પોલીસ દ્વારા અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।